જય શ્રી રામ। આજે પ્રભાત ફેરી અમે રાબેતા મુજબ નીકળીએ છીએ અને આજે ગામમાં પ્રભાત ફેરી કરી, શ્રી રામ ધૂન લગાવી, 1 કલાક ભગવાનની ભક્તિ કરી ને ધોતી સભા સાથે મેં ગયા વખતે કીધું હતું કે ધોતી સભા સાથે આ વખતે ધોતી સભા સાથે બહુ આનંદ આવે છે। મને એમ લાગે કે હું ગોકુળ મથુરા અયોધ્યામાં છું એવો અહેસાસ થાય છે। જિંદગીનો એક પલ 1 કલાક મને બહુ સારી અનુભૂતિ થઈ છે, ભક્તિભાવ થયો છે। જે 24 કલાકમાં 1 કલાક કરું છું, ઘેરે બેસીને ન થાય પણ સાથે ગામમાં બધાની સાથે કરીએ તો બહુ આનંદ, આખો અલૌકિક આનંદ છે। જે કરોડો રૂપિયા મળે એના કરતા આ એક ભક્તિભાવ છે, એ આપણું પુણ્યનું ભાથું છે। જય શ્રી રામ। जय श्री राम। मित्रों, आ हमारा बिठलानी भाई नाम કમલેશભાઈ ભાઈ બિઠલાનીના પોતાના જે અનુભવ છે કે રૂપિયા દેતે આવા આનંદ પ્રાપ્ત ન થાય એવા પ્રભાત ભાવ ફેરીને અંદર પ્રાપ્ત થાય છે। એટલે આજના જે આનંદ છે અમારા કમલેશભાઈએ આપ સૌને સામે રજૂ કર્યું અને ખૂબ સારી વાત ભાઈએ કરી કે ગોકુળ ને મથુરા અને અયોધ્યાના અનુભૂતિ થાય છે। જય સિયારામ। જય સિયારામ। મહંત શ્રી 1008 સુખરામદાસ બાપુ ગુરુ જયંતિના દિવસે બાપુને વિચાર આવ્યો કે આપણે પ્રભાત ફેરીનું એક આયોજન કરીએ। ત્યારથી લઈને સતત આપણે સવારમાં વહેલા 5:30 વાગ્યાથી આખા ગામની અંદર રામ નામ ધૂનનું સંકીર્તન કરતા કરતા અહીંયા સુખરામ બાપુની જગ્યામાં આપણે આ પ્રભાત ફેરી પૂર્ણ કરેલ છે। હવે આ સવારની અંદર ટૂંકમાં એક રામ નામની ઉર્જા નવી આવે છે શરીરની અંદર। આમ ટૂંકમાં એકદમ શરીર સ્ફૂર્તિ, આપણે હાલવાથી છે ને આમ ગાડી વગર અત્યારનો સમય એવો છે કે ખાલી આમ 100 મીટર 500 મીટર હાલવું નથી કોઈને અત્યારે પરવડતું, કારણ કે ગાડી અથવા 4 વ્હીલ સિવાય પગ નથી માણસો નીચે મૂકતા। અત્યારે મિનિમમ 5 થી 6 કિલોમીટર આખા મેંદડાની અંદર અમે ફર્યા રામધૂન બોલતા બોલતા, અને અહીં પીડ્યું તો અમને કાંઈ આમ શરીરની અંદર આમ છે ને એકદમ નવી ઉર્જા આવી ગઈ, નવી સ્ફૂર્તિ આવી। હવે આની અંદર વધારેમાં વધારે માણસો, વેપારી ભાઈ બહેનો બધા જોડાય એવી મારી નમ્ર અપીલ છે। જય સિયારામ। જય સિયારામ। આજે એકાદશીની પ્રભાત ફેરી સવારે 5:30 વાગે ખાખી મઢીથી નીકળી આખા ગામમાં રામ નામના રટણ સાથે ફેરી કરી અને પાછી ખાખી મઢીએ પૂર્ણ કરીએ છીએ। પણ એક વાત એવી છે કે આવી ઠંડી હોવા છતાં અમે બધા કોટ ટોપી સાથે આવીએ છીએ અને બાપુ અમારું કલ્યાણ કરવા માટે પોતે એક વસ્ત્રની અંદર આખા ગામમાં અમારી સાથે ફરે છે આવી ઠંડીમાં। અને આ લોકોના તન તો ઠીક પણ આ મન જગાડવાની વાત છે। જય શ્રી રામ। જય શ્રી રામ। જય સિયારામ। પ્રભાત ફેરીમાં એટલો આનંદ થાય છે, આ બધા ગામના લોકો આવે છે, અમને ખૂબ આનંદ થાય છે। જય સિયા। જય સિયારામ બધાને। અને 11ના દિવસે અમે સવારમાં વહેલા 5 વાગ્યામાં અહીં આવ્યા છે સુખરામ બાપુની મઠીએ, અને વહેલા બધા છે ને ભાઈઓ અને બહેનો સાથે જાય છે। પણ આજે વધારે ને વધારે એમ જાગૃત થાય કે બહેનો બધા સાથે વહેલા આવે, અને શનિવારને 11 રાખેલી છે તો આપણે બંને એમ ભાઈઓ અને બહેનોની વધારે સંખ્યા થાય, અને આ રામધૂન આપણે સવારમાં વહેલા 5 વાગ્યામાં આપણે બધા શ્રી રામ જય બોલતા બોલતા નીકળ્યા ને પ્રભાત ફેરી આપણી સફળ થાય એવી જય સિયારામ બધાને। જય સિયારામ। આજે જેમ રોજ પ્રભાત ફેરીનું આયોજન થાય છે તેમ ગુરુવાર મેંદાડા નગરમાં અમે સુપ્રભાત ફેરીનું આયોજન કર્યું છે, અને આજનો જે બહુ ખૂબ આનંદદાયક અનુભવ થયો છે અને પ્રકૃતિનું સૌંદર્ય જોવા મળ્યું છે। અને અત્યારે ગોકુળ મથુરામાં જેમ પ્રેમાનંદ મહારાજજી કહે છે કે શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્મામાં પ્રણતઃ ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ જે સૂત્રનું સાર્થક કર્યું છે, તેવી જ રીતે અહીં સુખરામદાસ બાપુએ અમને શ્રીરામ જય રામનો નાદ આપી અને આ એક અલૌકિક આનંદનો અનુભૂતિ કરાવી છે। અને જેમ જેમ સમય જશે તેમ આ એક પ્રભાત ફેરીમાં હરેક માણસો જોડાય એવી અમારી ટીમ વતી સર્વને નમ્ર વિનંતી છે। જય સિયારામ। જય સિયારામ। જય શ્રી રામ। જય શ્રી રામ। આજે પ્રભાત ફેરીમાં બહુ જ આનંદ આવ્યો। શ્રી રામની ધૂનનો લાવો મળ્યો એક, અને મારી એક અપીલ છે કે આવતી પ્રભાત ફેરીમાં આપણે ઘણા બધા લોકોને કહેશું કે તમે પણ અમારી સાથે પ્રભાત ફેરીમાં જોડાવ। સવારના પોરમાં 5 વાગે અહીંયા સુખરામ બાપુની ત્યાં મંદિરે આવી જવાનું, અને 5 વાગે અમારી ભેગા તમે જોડાવ પ્રભાત ફેરીમાં અને ખૂબ આનંદ લ્યો। જય શ્રી જય સિયારામ।
શ્રી રામ. આપણે એ પ્રભાત ફેરીમાં જે 11ના દિવસે જોડાણા છીએ તો દિવસના આપણે રામ નામ તો દરેક માણસ લેતા હોય, પણ જે અમુક સમય હોય કે આ બ્રહ્મ મુહૂર્તમાં જે નામ લેવાય એનો મહિમા કંઈક અલગ હોય. અને આપણને માનો કે કોઈ એવા વ્યક્તિની સાથે આપણે હોય તો આપણને એમ થાય કે એનું આપણે ગૌરવ અનુભવતા હોય. તો આપણી સાથે પૂજ્ય શ્રી રામદાસ બાપુ આખા ગામની અંદર સૌની મોર રહી અને સતત રામ નામનું રટણ કરતાં કરતાં ફરે છે. આપણાથી તો ક્યારેક બંધ પણ થવાઈ જાય, પણ તો બાપુના સાનિધ્યમાં આપણે પણ સૌ સાથે મળી અને આ પ્રભાત ફેરીમાં જોડાઈ અને અલૌકિક આનંદને માણીએ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય રામ જય રામ જય જય રામ શ્રી રામ જય શ્રી રામ. જય શ્રી રામ. આજે બાપુના સાનિધ્યમાં પ્રભાત ફેરીમાં આવીને ખૂબ આનંદ થયો છે. આખા ગામમાં સામે કાંઠા વિસ્તારમાં અમે શ્રી રામ નામ રટન કરતા કરતા આજની પ્રભાત ફેરી અહીંયા બાપુના જગ્યામાં પાછી પૂર્ણ કરીએ છીએ. અને એવી પ્રભાત ફેરીમાં ભગવાન અમને શ્રી રામચંદ્ર ભગવાન શક્તિ આપે કે અમે આ દર શનિવારે જે અને 11 ઉપર આયોજન કરીએ રોજને માટે ચાલુ થાય એવી જે શ્રી રામચંદ્ર ભગવાનના ચરણોમાં પ્રાર્થના. જય સિયા રામ. જય સિયા રામ.